વડોદરામાં કારતક સુદ એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજી મંદિરથી ભગવાનનો વરઘોડો ગાયકવાડ શાસનના સમયથી કાઢવામાં આવે છે। આ વર્ષો જૂની પરંપરા મુજબ રવિવારે એકાદશીએ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 216મો વરઘોડો ધામધૂમપૂર્વક નીકળશે। ભગવાન ચાંદીના રથમાં બેસી નગરચર્યા પર નીકળશે, જેના પગલે મંદિરના તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। માંડવી ખાતે મંદિરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। પાલખીના ભાગોને સ્વચ્છ કરી સજાવવામાં આવી રહ્યા છે। ભગવાનના તુલસીજી સાથે વિવાહ થવાના છે, ત્યારે મંડપ અંદરથી શણગારવાની તૈયારીઓ પણ શરૂ છે। શ્રી વિઠ્ઠલનાથજી રથયાત્રામાં પ્રણાલી અનુસાર ગાયકવાડ પરિવાર દ્વારા મંગલમય પૂજા અર્ચના આરતી કરવામાં આવશે। આરતી અને પૂજા અર્ચના બાદ સોના ચાંદીના રથમાં ભગવાન વિઠ્ઠલનાથજીને બિરાજમાન કરી શ્રી વિઠ્ઠલનાથજીના જયનાદ શરણાઈના સુરો સાથે તથા ભજન મંડળીઓ તેમજ ધાર્મિક નિશાન ડંકા બેન્ડવાજા ઘોડાબગી સાથે ભગવાન નગરચર્યાએ નીકળશે। માંડવી લહેરીપુરા ગેટ રાવપુરા કોઠી થઈ કારેલીબાગ બહુચરાજી મોક્ષધામની બાજુમાં લીંબુવાડી થઈ બપોરે 1 કલાકે ગહિનેશ્વર મહાદેવ પહોંચશે, જ્યાં પૂજા અર્ચના આરતી બાદ બપોરે 2 કલાકે નિજ મંદિર જવા માટે પ્રસ્થાન થશે। વરઘોડો સાંજે મંદિરમાં પરત આવશે। વરઘોડાનો સમય દરમિયાન સવારના 9 થી સાંજના 5 કલાક સુધી મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે। અત્રે 9 કલાકથી 11 કલાક દરમિયાન શ્રીજીના તુલસીજી સાથે વિવાહ થશે। ત્યારબાદ રાત્રિના 11 કલાકથી મધરાત્રે 12 કલાક સુધી ચાંદલા વિધિ યોજાશે। ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડાને લઈને મંદિરમાં તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। શું કહેશો? આજે પાલકીની સાફ સફાઈ કરવામાં આવી રહી છે, પાલકી નીકળવાની છે 2 તારીખે, શું કહેશો આપ? જે પરંપરા મુજબ છે, જે આગોતરું આયોજન થાય છે એ પ્રમાણે આજે પાલકીને બહાર કાઢી સાફ સફાઈને આયોજન કરી રહ્યું છે। મહારાજશ્રીએ પણ જે રજૂઆત કરેલી કે જે આ 280 વર્ષ થયા વરઘોડાને, અને રણછોડજીના વરઘોડાને 180 વર્ષ થશે। એક જ દિવસમાં 4 વરઘોડા છે, અને જે વરઘોડા પરંપરા મુજબ કે જે લોકોની આસ્થા જોડાયેલી છે વડોદરા શહેરને, કે ભાઈ વરઘોડો માંડવીની નીચેથી થઈ અને ત્યાંથી આ પ્રસ્થાન કરે છે। માંડવી દરવાજાથી નીકળી અને ચાપાનેર દરવાજા થઈ અને ત્યાં નીકળવું હોય છે, એટલે ત્યાં માંડવીની નીચેથી જે નીકળવાનું છે, હવે જે હેરિટેજ બિલ્ડિંગમાં જે થોડો પ્રોબ્લેમ થયેલો છે, એના માટે જે એને જાળવણી કરવા માટે હવે કોર્પોરેશને બેરીટેક અને જારી જે લગાવેલી છે, એટલે જારી નીકળી એવી નથી, એટલે મહારાજશ્રીએ રજૂઆત કરેલી છે, અને અમે પણ 4 કાઉન્સિલરોએ કમિશનરને મળી અને રજૂઆત કરી છે કે ભાઈ જે આ વડોદરા શહેરની પરંપરા છે વર્ષો જૂની, એ પરંપરા ના તૂટે એના માટે કોઈ આયોજન કરી અને આ બેરીટેક હટાવી અને વરઘોડો જે ધામધૂમથી જે વર્ષો વર્ષથી નીકળે છે એવી રીતના નીકળે એવી અમારી પણ રજૂઆત છે। કહીએ તો વિઠ્ઠલનાથજી ભગવાનનો દેવ ઉઠી એકાદશીનો વરઘોડો 2 તારીખે શહેરના રાજમાર્ગ ઉપર ભક્તોને દર્શન આપવા નીકળશે। વર્ષોની પરંપરા છે કે વડોદરાના 4 દરવાજાના જે ઐતિહાસિક મંદિરો આવેલા છે, વિઠ્ઠલનાથજી મંદિર, રણછોડજી મંદિર, રામજી મંદિર તેમજ દર્શનજી મંદિર, આ બધાના વરઘોડા ગાયકવાડી સમયથી માંડવી વચ્ચેથી નીકળે ને આ વરઘોડા કાઢવાની વ્યવસ્થા કહીએ તો કોરોના કાળમાં પણ મહાનગરપાલિકાએ કરી છે, કર્ફ્યુ હોય ત્યારે પણ કરી છે, વરસાદ હોય ત્યારે પણ કરી છે, ને જ્યારે માંડવીનું રિસ્ટોરેશન ચાલતું હતું અગાઉ ત્યારે પણ મહાનગરપાલિકાએ તેમજ જે તે એજન્સી જે કામ કરી રહી હતી એને વ્યવસ્થા આપી હતી। તો આ વર્ષે પણ જે રીતે માંડવીના જર્જરિત પિલ્લરને પ્રોટેક્શન આપવાનું કામ કર્યું છે ને જે રીતે બેરિકેડિંગ કર્યું છે, તો અમને ખાતરી છે કે મહાનગરપાલિકા જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે એને તૂટવા નહીં દે, યોગ્ય વ્યવસ્થા કરશે, બેરિકેડિંગ હટાવશે, અને આ 5 દિવસ જે ભવ્યતાથી શહેરના રાજમાર્ગો પર આ ઐતિહાસિક વરઘોડા નીકળે છે એ વરઘોડા કાઢવામાં મહાનગરપાલિકા પૂરેપૂરો સહયોગ આપશે। ગઈકાલે રાત્રે કહીએ તો આ વિસ્તારના અમારા કોર્પોરેટરશ્રીઓ અમને મળવા આવ્યા હતા ને એમને કીધું છે કે અમે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને જાણ કરી છે કે આ વરઘોડા માટે વ્યવસ્થા આપે। તો બહુ સારું કામ કર્યું છે આ વિસ્તારના કોર્પોરેટરશ્રી, કારણ કે એમની ફરજમાં આવે છે કે ઐતિહાસિક વરઘોડા જ્યારે નીકળતા હોય તો જનપ્રતિનિધિ તરીકે જ્યારે અમે તમને ચૂંટી લાવ્યા છે તો આ તમારી ફરજમાં આવે છે કે કોઈ બી તહેવારની જે ભવ્યતા અને પરંપરા હોય એ જળવાવી જોઈએ। તો કમિશનરશ્રીને જે એમને ધ્યાન દોર્યું છે તો અવશ્ય કમિશનરશ્રી ઝડપથી આના માટેની કામગીરી કરાવશે અને બધા વરઘોડાની ભવ્યતા અને પરંપરા સચવાય એની પૂરેપૂરી એ વ્યવસ્થા કરશે।